એ બહુ મોટી નદી એવી. આ જો મોટી નદી. ઓ મોટી નદી. સો ફ્રેન્ડ, ફરી અત્યારે વાગમ થયા છે 5 અને ફરી એકવાર વરસાદ આવી ગયો. તમે ચેક કરો એકવાર, ભૂંગરેથી પાણી ચાલુ થઈ ગયા છે. અત્યારે રાત પડી ગઈ છે અને તમે જો એટલું પાણી જાય છે. અત્યારે વાગામાં અટક થયા છે. સતત વરસાદ એકદમ વરસી રહ્યો છે. તમે હેલો મિત્રો, જય ગિરનાર ડાયરાને તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગ સાથે. તો મિત્રો, તમને ખબર છે ઘણા દિવસથી વરસાદ વરસે, લગભગ 2-3 દિવસ થઈ ગયા છે અને વરસાદ વરસે છે ધોર. બહાર વરસાદ આવી ક્યારે દિવસના આવતો નથી. દિવસના દાખલા જેવું રહીને રાતના જ ગંદો ટપકી ને હું વાંધો રાતના જઈને હું હાલતી રાતના દિવસના વરસાદ આવી છે તો વરસાદ આવતો નથી, રાતના ટપકે છે. આજે રાતને જોરદાર હતો એટલે તમારો ભાઈ ભણવા નથી ગયો. આજે છે શુક્રવાર, ભણવા જવાનું હતું પણ વરસાદને લીધે ના ગયો. તમને ખબર છે ભણવામાં થોડાક બીજી થઈ ગયા એટલે વ્લોગે ઓછા આવે, પણ વ્લોગ આપણે બંધ કરવાના થતા જ નથી, મૂકી જ દેવાના છે. હાકે એટલું હાકી જ લેવાનું છે. ઓ જયેશભાઈ બોલ્યો, સ્ટન કરવા ગયો તો હું ત્યાં આટો મારો. તો અત્યારે અમે 3 જણા અત્યારે તો અહીં છે. આપણા દિવેશભાઈ હતા પણ એ કે મારે પિક્ચર પૂરું કરો, તો હું કહું પિક્ચર જોઈ નાખ તું તારે. ને અમે થોડી વાર માટે અમારે ભવને બેઠા છે, ભવનનું કામ ચાલુ છે. જોઈજો, આ જોઈએ તમારે જયેશભાઈ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? વખતે પૂઠા સાફ કરી નાખશે કોક મળશે તો અમે 3 જણા બેઠા છે. આપણે અનિલભાઈ બેઠા છે, આપણે જયેશભાઈ ટીંગાઈ છે વાંદરાની જેમ. ને આ એટલું આપણે ભવનનું કામ થયું છે. હજી એટલા પ્લાસ્ટર આ બધી કરવાનું છે. ત્યાંથી પાણી અમે જોયું રૂમની અંદર પાણી આવે છે. હજી આ બાર હાંધો છે ને, અહીંથી હાંધો ઓલા આ રૂમમાં નથી આવતો, ઓલા રૂમમાં હાંધો છે ને ત્યાંથી થોડું પડે છે, તમને દેખાતો હોય છે. તો ત્યાંથી પાણી આવે છે. યા છે યા નિશાળનું એકવાર વ્યૂ જોવું કેવું આવે તમને જોવામાં. આપણે ખાડા ભર્યા છે વરસાદના, બ્લોક ઉપર તો એટલું પાણી દેખાય નહીં, પણ આ જો એટલો વરસાદ પડ્યો કે લોન હે ને પાણીથી ભરી ગઈ ઓટોમેટિક. તમે જો બાકી અહીં એકદમ આપણો જો નિશાળનો આગલો જોયો હોય ને તો એમાં બ્લોક મોટી લોન હતી, પણ અત્યારે બ્લોક તો વરસાદને લીધે અહીંયા તમે જોઈ શકો તો પાણી ભરાઈ ગયું. તમે ચેક કરો, આખું પાણી ભરાઈ ગયું છે નિશાળની મેરે. ને અહીંયા નિશાળનું મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ બને છે ને અહીંયા આખા પાણી ભરાઈ ગયું. આમાં મચ્છર માખી. તો ફ્રેન્ડ અત્યારે અમે ઘરે ગયા તો લાઇટે નહોતી, 2 દિવસથી લાઇટ નથી. તો અત્યારે જાય ગંગાવેડે એમને ઘરે બેઠા. તો હું કહું કે જાય આટો મારતા રહીએ. હું કંઈ પાણી આપણે નદીએ તો નથી જવાનું, આમ જો ગારો થઈ ગયો આ બધીમાં, નદીએ તો નથી જવાનું. તો એમ કહું કે ગંગાવેડ સુધી જાય. ગંગાવેડ થોડું પાણી જતું ને ત્યાં, તો ત્યાં જાય. અત્યારે આ બધી ખાડા ભરાયેલ છે, તમે જોઈ શકો છો. આપણી હારે છે આપણો અનિલભાઈ ને જયેશભાઈ. દિવેશભાઈ પિક્ચર જોવાઈ ગયા છે, એને વધારે હરી ના કરાય આપણે તો. અચ્છા ઠીક હે. એ પાણી ભરાઈ ગયા બધીમાં. પાણી જોઈ લો તમે, પાણી અમારા ગામનું પાણી. જયેશભાઈ ની ખાણી. જયેશભાઈ બાણી સાણી તાણી. આ બે નું યુટ્યુબ ચેનલ છે, જો સકરપાઈસ ના કર્યું હોય તો સકરપાઈસ કરી દીજો. બોલતા નથી આવડતું. શું કહેવાય? શક્કરપારા ન ખાધા હોય તો શક્કરપારા ખાઈને સકરપાઈસ કરી દીજો. મીઠા કેવા આ ભાઈ તો મનમાં એક દાંત જ કાઢતો હોય. એ બહુ મોટી નદી એવી. આ જો મોટી નદી. ઓ મોટી નદી. તો મિત્રો, તમને એક જનાવર બતાવું. તમે કોઈને હોય જનાવર ખોવાઈ ગયું તો એડ્રેસમાં મને કહી દીધું, ઘેરે મૂકી જાય. તો આ એવું જનાવર છે. તો તમારે કોઈને ખોવાનું હોય ને તો મને કોમેન્ટમાં કહી દીધો કે ભાઈ અમારી છે, તો હું ઘેરે તમને દઈ જાય. હું રાખતો નથી પણ ઘેરે દઈ જાય. એ ઓલા ભાઈ જાય એનું છે, તમે આડે ત્યાં ચડાવવામાં ઉંમર થઈ ગઈ નથી હાલે એમ. કોઈને જોતો હોય તો કોમેન્ટ કરી દીધો, આપણે વેચી નાખીએ. વેચી 3 રૂપિયાની એક. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો આવ્યા તો જોઈ શકો છો, કઈ નથી. અમારું પોપટ થઈ ગયું છે અહીંયા આવ્યા તો પાછા હાલતા થઈ જાય. અમારું એક જઈને પોપટ થઈ ગયું. અમને એમ કે પાણી જોરદાર પડ્યું તો છે, પણ આ બધું પાણી જ રહેતું નથી. આજુ વખતે નથી થયું, બાકી ઓલી વખતે હતું. તો અમારે તો પોપટ થઈ ગયું. બોર પછી લગભગ જાય કામના લગભગ વિચાર છે ને કામનાથ નદીને તમે એક વાર હાલત જોઈ હોત ને તો લગભગ આખી લગભગ ખાલી થઈ ગઈ. થોડું જતું હતું. હવે માથેરથી નહીં જતું, એટલે ઓછું થઈ ગયું હોય. આની ચેનલમાં જોઈ લીધું, સબસ્ક્રાઇબ કરી દીધો આની ચેનલમાં. જય પરમાર બ્લોગર. હા તો ફ્રેન્ડ, અત્યારે તો અમે ઘરે જઈએ. ઘરે થોડી વાર મળતી બોર પછી પ્લાન છે કે નદીએ જોવા કામ ના જાય. ગામની નદી છે પણ ત્યાં પુલ તૂટેલ છે એટલે રિક્સ વધારે લેવાય નહીં.
પછી ઘા કરી દે કે નક્કી નથી હા ઘા કઈ કરી દે કે નક્કી નથી નક્કી હોતું નથી. તો હવે આપણે ઘરે જઈ ચાર્જિંગ બાર્જિંગ કરી 3 વાગે પછી જાય. જો નક્કી નથી હજી ક્યાં જાય ને તો વ્લોગમાં બને રહેજો. આગળ આપણે રસ્તા માઇલ જતો તો અનિલભાઈ આપણે શું કરે છો એટલે શું કરવા હતા જામરૂ પાડો જમરૂક પડો કેનો તારો બગીચો છે કે આ બાપનો બાપનો બગીચો છે એ દેખાય આપણા જમરૂક હે આ એક પાણી લીધું એક પાડી લીધું ક્યાં અહીંયા રહ્યા મસ્ત જમરૂક છે પણ કાસા છે હાલ છે જમરૂક પાડી લીધું પણ જમરૂક નથી પડ્યું એને લગભગ પપૈયો પાડ્યો પપૈયો બોપૈયો આ જો એવડું જમરૂક આ તમે એવું કમ્પેરિઝન કરો આ જમરૂક જો ને આ જમરૂક જો હજી એવડું મળ્યું આને આને જમરૂકનું શાક બનાવવા માટે ઘેર લઈ જવું લાગે જમરૂકને શાક કરવામાં ભાઈ. સો ફ્રેન્ડ ફરી અત્યારે વાગમ થયા છે 5 અને ફરી એકવાર વરસાદ આવી ગયો. તમે ચેક કરો એકવાર ભૂંગરેથી પાણી ચાલુ થઈ ગયા છે. વાગમ 4-5 થયા છે તો આપણે કામના જ જવાનું તો એ કેન્સલ કરવું પડ્યું. આ બધી તમે જો કેવો મસ્ત વરસાદ આવી ગયો ચેક કરો તમે. અત્યારે રાત પડી ગઈ છે અને તમે જો એટલું પાણી જાય છે. અત્યારે વાગામાં અટકતી હશે સતત વરસાદ એકદમ વરસી રહ્યો છે. તમે અવાજ આવતો હોય છે તમને છત્રી લઈને અત્યારે ગામમાં જાઉં છું તમને અવાજ આવતો હોય છે સતત આમાં દેખાતું પણ છે. વરસાદ જોરદાર ચાલે છે. સો ફ્રેન્ડ્સ આજે બીજો દિવસ થઈ ગયો છે અને કાલે અમારે તમને ખબર છે કામના જવાનું હતું પણ એ કેન્સલ થયું. કારણ કેટલો વરસાદ હતો એ તમને ખબર છે. કાલે ધોધમાર વરસાદને કારણે કામના જવાનું કેન્સલ થયું. તો અત્યારે સમય અમે એટલા જણા વિડીયો શૂટ કરવા આવ્યા છે. તો આપણો આજનો વ્લોગ તમે જો જોયો એ એટલો જ રાખીએ. ફરી પાછા નવા વ્લોગમાં વરસાદ સતત ચાલુ છે તમે જોઈ શકો છો એકદમ ટપક ટપક વરસાદ ચાલુ છે બંધ થવાનું નામ લેતો નથી. તો મળીએ પાછા નવા વ્લોગમાં. આજના માટે જય ગિરનારી ડાયરાને.